કેમ છો વિદ્યાર્થી મિત્રો? શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા માથાના વાળથી લઈને છેક પગના નખ સુધી, શરીરના દરેક નાનામાં નાના કોષ સુધી લોહી એટલે કે રુધિર આખરે પહોંચે છે કેવી રીતે? મતલબ આ કોઈ જાદુ તો નથી ને? જ્ઞાન વૃક્ષના આજના આ ખાસ સેશનમાં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના જૈવિક ક્રિયાઓ ચેપ્ટરનો એક એવો ટોપિક સમજવાના છીએ જે બોર્ડની પરીક્ષા માટે અત્યંત મહત્વનો છે: રુધિરાભિસરણ તંત્ર અને લસિકા. તો પૂરું ધ્યાન અહીંયા જ રાખજો, કારણ કે આમાંથી માર્ક્સ કવર કરવા એકદમ સહેલા છે. આજે આપણે ફટાફટ શું જોવાના છીએ એની વાત કરી લઉં. આપણે રુધિરવાહિનીઓ અને તેના પ્રકારો જોઈશું, પછી બોર્ડનો સૌથી ફેવરેટ એવો ધમની અને શિરાનો તફાવત સમજીશું, ત્યારબાદ લસિકાના કાર્યો અને છેલ્લે એક જોરદાર ક્વિક રીકેપ કરીશું જેથી બધું જ મગજમાં બરાબર ફિટ થઈ જાય. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર આપણા પહેલા ટોપિકથી શરૂઆત કરીએ: રુધિરવાહિનીઓ. આ ખરેખર આપણા શરીરની એક અદ્ભુત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. પરીક્ષામાં જો વ્યાખ્યા પૂછાય તો આપણે શું લખીશું? સિમ્પલ છે: શરીરમાં રુધિરના વહન માટે માર્ગ પૂરો પાડતી અને હૃદય સાથે જોડાયેલી નળીઓની જાળીદાર રચના એટલે રુધિરવાહિનીઓ. હવે આને ગોખવાની કોઈ જ જરૂર નથી. સમજો કે આપણા શહેરમાં પાણીની મેઇન ટાંકી છે અને ત્યાંથી દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનનું એક મોટું નેટવર્ક હોય છે, બરાબર ને? બસ આવું જ એક નેટવર્ક આપણા શરીરમાં છે, જ્યાં આપણું હૃદય એ મેઇન ટાંકી છે અને આ બધી નળીઓ આપણી રુધિરવાહિનીઓ છે. હવે આ જે પાઇપલાઇન સિસ્ટમ છે ને, એમાં મુખ્ય 3 પ્રકારની નળીઓ હોય છે. આ 3 નામ અત્યારે જ યાદ રાખી લેજો. પહેલી ધમનીઓ, બીજી શિરાઓ અને ત્રીજી રુધિરકેશિકાઓ. ચાલો આ ત્રણેય ભાગોને જરા ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા આવે છે ધમનીઓ. આનું કામ શું છે? તો ભાઈ, આ હૃદયમાંથી રુધિરને ખેંચીને શરીરના બધા અંગો તરફ લઈ જાય છે. હવે જરા વિચારો, હૃદય જ્યારે જોરથી પંપ કરે ત્યારે લોહી એકદમ જબરદસ્ત પ્રેશરથી બહાર નીકળે, રાઈટ? આટલા ઊંચા દબાણને સહન કરવા માટે ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોવી જ જોઈએ. જો પાતળી હોય તો ફાટી જાય ને, એટલે જ એ જાડી હોય છે. અને હા, સામાન્ય રીતે તેમાં ઓક્સિજનવાળું શુદ્ધ રુધિર જ વહે છે. પણ અહીંયા એક નાનકડો અપવાદ છે: ફુફ્ફુસ ધમની. આ એકમાત્ર એવી ધમની છે જેમાં અશુદ્ધ રુધિર વહે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ શિરાઓની. જુઓ, આ શિરાઓ છે ને, એ ધમનીઓ કરતાં બિલકુલ ઊંધું કામ કરે છે. એ શરીરના બધા જ અંગોમાંથી લોહીને ભેગું કરીને પાછું હૃદય તરફ લાવે છે. અહીંયા લોહીનું દબાણ સાવ ઓછું હોય છે, એટલે તેમની દિવાલ ધમનીઓ જેટલી જાડી હોતી નથી, એકદમ પાતળી હોય છે. આમાં ઓક્સિજન વગરનું એટલે કે અશુદ્ધ રુધિર વહેતું હોય છે. પણ પેલાની જેમ અહીં પણ એક અપવાદ છે: ફુફ્ફુસ શિરા, જેમાં શુદ્ધ રુધિર વહે છે. અને હા, સૌથી અગત્યની વાત, શિરાઓમાં ખાસ પ્રકારના વાલ્વ આવેલા હોય છે. કેમ? કારણ કે પ્રેશર ઓછું છે તો લોહી પાછું નીચે ન પડી જાય અને એક જ દિશામાં વહેતું રહે. એના માટે આ વાલ્વ બહુ જરૂરી છે. હવે જોઈએ ત્રીજો અને છેલ્લો પ્રકાર: રુધિરકેશિકાઓ. જ્યારે ધમનીઓ આપણા અંગો પાસે પહોંચે છે ને, ત્યારે તે હજુ પણ નાની નાની ઝીણી શાખાઓમાં વહેંચાઈ જાય છે, જેથી દરેક નાના કોષને રુધિર મળી શકે. આ સૌથી નાની નળીઓ એટલે જ રુધિરકેશિકાઓ. હવે તમને જાણીને નવાઈ લાગશે, પણ આની દિવાલ કેટલી પાતળી હોય છે ખબર છે? માત્ર અને માત્ર એક જ કોષ જેટલી જાડી, લિટરલી. અને આટલી પાતળી દિવાલ હોવાને કારણે જ કોષો અને રુધિર વચ્ચે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પોષક તત્વોની આપ-લે એકદમ સરળતાથી થઈ શકે છે. ઓકે, તો હવે પ્લીઝ તમારું પૂરું ધ્યાન અહીં આપજો, કારણ કે હવે આવી ગયો છે બોર્ડ પરીક્ષાનો મોસ્ટ ફેવરેટ ટોપિક: ધમની અને શિરા વચ્ચેનો તફાવત. આ પ્રશ્ન પરીક્ષામાં 2 કે 3 માર્કમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે પણ તફાવત પૂછાય ત્યારે હંમેશા આ રીતે સરસ મજાનું ટેબલ બનાવીને જ લખવાનું, જેથી તમને સીધા પૂરા માર્ક્સ મળી જાય. ચાલો ફટાફટ કમ્પેર કરીએ. પહેલો પોઈન્ટ: વહનની દિશા. ધમની હૃદયથી અંગો તરફ રુધિર લઈ જાય છે, જ્યારે શિરા અંગોથી હૃદય તરફ પાછું લાવે છે. બીજું, રુધિરનો પ્રકાર. ધમનીમાં શુદ્ધ રુધિર હોય, જ્યારે શિરામાં અશુદ્ધ. દિવાલની વાત કરીએ તો પ્રેશર વધારે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ પાતળી હોય છે. વોલ્વ. ધમનીમાં ગેરહાજર હોય, પણ શિરામાં લોહી પાછું ન પડે તે માટે વોલ્વ હાજર હોય છે. અને છેલ્લે સ્થાન. ધમનીઓ શરીરમાં થોડી ઊંડે આવેલી હોય છે, જ્યારે શિરાઓ આપણી ચામડીની સહેજ જ નીચે એટલે કે ત્વચાની નજીક જોવા મળે છે. છે ને એકદમ સહેલું? તફાવત એકદમ ક્લિયર? સરસ.
તો હવે આગળ વધીએ આજના આપણા બીજા એક અગત્યના 3 માર્કના ટોપિક તરફ. આપણે લોહી વિશે તો જાણીએ છીએ, પણ આપણા શરીરમાં એક બીજું પણ પ્રવાહી છે જે ટ્રાન્સપોર્ટનું જ કામ કરે છે, અને એનું નામ છે લસિકા. તો આ લસિકા આખરે છે શું અને આવે છે ક્યાંથી? બહુ સિમ્પલ છે. હમણાં આપણે રુધિરકેશિકાઓની વાત કરીને એની પાતળી દિવાલમાં નાના નાના છિદ્રો હોય છે. એ છિદ્રોમાંથી થોડોક રુધિર રસ, થોડું પ્રોટીન અને શ્વેતકણો બહાર જમીને કોષો વચ્ચેની ખાલી જગ્યામાં આવી જાય છે. બસ આ છૂટા પડેલા પ્રવાહીને જ લસિકા કહે છે. તમે આને લોહીનું ફિલ્ટર થયેલું વર્ઝન પણ કહી શકો. આ દેખાવમાં રુધિર રસ જેવું જ છે, પણ રંગવિહીન છે, અને આમાં લોહીની સરખામણીમાં પ્રોટીન થોડું ઓછું હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ લસિકા શરીરમાં કરે છે શું? તેના મુખ્ય 3 કામ છે. બરાબર યાદ રાખી લેજો. પહેલું, ચરબીનું વહન. આપણે જે કંઈ ખાઈએ છીએ એમાંથી નાના આંતરડામાં પચેલી ચરબીનું શોષણ લસિકા જ કરે છે. બીજું, પ્રવાહીનું નિયમન. કોષોની આસપાસ જે વધારાનું પ્રવાહી જમા થઈ ગયું હોય તેને પાછું ખેંચીને રુધિરમાં ભેળવી દેવાનું કામ પણ આ જ કરે છે. અને ત્રીજું, સૌથી પાવરફુલ કામ, આપણી ઇમ્યુનિટી. લસિકામાં ખાસ પ્રકારના લસિકા કણો હોય છે જે આપણા શરીરની પર્સનલ આર્મી છે. તે રોગકારક જીવાણુઓને શોધીને મારે છે. વાહ! આપણે ખૂબ જ સરસ રીતે આખો ટોપિક કવર કરી લીધો છે. પણ ભણવાની સાથે સાથે ક્વિક રિવિઝન પણ એટલું જરૂરી છે ને? બોર્ડ પરીક્ષામાં જે એક માર્કના નાના પ્રશ્નો પૂછાય છે તેના માટે ચાલો એક ફટાફટ રીકેપ કરી લઈએ. તૈયાર છો ને બધા? હું અહીં પ્રશ્ન બોલીશ અને તમારે મનમાં સીધો જવાબ વિચારવાનો છે. વાલ્વ કઈ રુધિરવાહિનીમાં આવેલા હોય છે? જવાબ છે શિરાઓ. પચેલી ચરબીનું શોષણ અને વહન કોણ કરે છે? જવાબ છે લસિકા. એ કઈ ધમની છે જેમાં અશુદ્ધ રુધિર વહે છે? અપવાદ યાદ છે ને? ફુફ્ફુસ ધમની. અંગોમાંથી હૃદય તરફ રુધિર લાવતી વાહિનીઓ કઈ? એ શિરાઓ છે. અને છેલ્લે, પદાર્થોની આપલે કઈ વાહિની દ્વારા થાય છે? બિલકુલ સાચું, રુધિરકેશિકાઓ દ્વારા. જો તમારા બધા જવાબો સાચા હતા તો સમજી લેજો કે બોર્ડ માટે તમારી તૈયારી એકદમ સોલિડ છે. છેલ્લે બસ એટલું જ કહીશ કે પરીક્ષામાં સફળતા ક્યારેય ઘૂંઘણપટ્ટીથી નથી મળતી, પણ આવી જ સાચી સમજણથી મળે છે. જો આજનું આ સેશન તમને હેલ્પફુલ લાગ્યું હોય તો પ્લીઝ આ પ્રેઝન્ટેશનને લાઇક કરજો, તમારા બધા જ ક્લાસમેટ્સ સાથે આને શેર કરો, અને હા, આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સ તમારું જ છે, બિંદાસ પૂછી લો. પણ જતાં હું તમને એક સવાલ આપીને જાઉં છું. આપણા શરીરમાં આટલું મોટું પાઇપલાઇનનું નેટવર્ક છે, તો એને આખી જિંદગી પંપ કરતું આપણું હૃદય ક્યારે થાકતું કેમ નથી? આની પાછળનું સાયન્સ શું હશે? વિચારજો, કારણ કે આનો જવાબ આપણે આવતા સેશનમાં મેળવીશું. બોર્ડની એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ. મહેનત કરતા રહો અને આગળ વધતા રહો.